મને દર વર્ષે આવા વાલીઓ મળે કે જેમ કહેતા હોય કે ભાઈ મારે ઘરે બાળકને ભણાવવા માટે હોમ બેચ માટે આવે એવા શિક્ષકોની જરૂર છે. ઘણીવાર એવી જરૂરિયાત હોય કે એક વિષય માટે ખાલી ફિઝિક્સ કે ખાલી કેમેસ્ટ્રી, મેથ્સ આ માટે પણ ટીચરની જરૂર હોય. હવે હોમ બેચમાં તકલીફ કેવી પડે કે બહુ ટેલેન્ટેડ ટીચર્સ હોમ બેચમાં જવા તૈયાર ન હોય, અને કદાચ તૈયાર હોય તો પણ એની ફીઝ એટલી વધારે હોય કે એફોર્ડેબલ ન હોય. હવે આ સોલ્યુશન લાવવા માટે છે ને આ વર્ષથી અમે એન્ઝાઇમમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે પર્સનલ ટ્યુશન્સ એવી વ્યવસ્થા રાખી છે. અહીંયા વિદ્યાર્થી આવશે ને તો એને એક સબ્જેક્ટ અથવા તો બે, જોઈએ તો બધા સબ્જેક્ટ, એના પર્સનલ ટ્યુશન મળી રહેશે. હવે એમાં એ રીતે કે ભાઈ શિક્ષક આમ બોર્ડ ઉપર અથવા તો સ્ટેજ ઉપર ઊભો હોય અને લેક્ચર આપે એવું નહીં. હોમ બેચની જેમ જ પર્સનલી ટેબલ ઉપર બેસાડી અને વિદ્યાર્થીને સામે ભણાવશે. 4-5નું ગ્રુપ હશે, એમાં ભણાવે. જેથી કરીને શું થાય કે વિદ્યાર્થીને કંઈ પણ ડાઉટ હોય એ પૂછી શકે. શિક્ષકને ખબર પડે કે ભાઈ બાળક સમજે છે કે નથી સમજતું. સ્કૂલમાં તો બેસ્ટ ભણાવવામાં જ આવે છે, પણ થાય છે એવું કે ભાઈ સામે એટલા બધા વિદ્યાર્થી બેઠા હોય કે શિક્ષકને જ ખબર ન હોય કે ભાઈ કયું બાળક સમજી રહ્યું છે કે નથી સમજી રહ્યું, અથવા તો બાળક કંઈ સવાલ પૂછી ન શકે. તો એના સોલ્યુશન સ્વરૂપે આપણે આ પર્સનલ બેચ શરૂ કરી રહ્યા છીએ. એટલે મિત્રો, કોઈ પણ વિદ્યાર્થીઓને પર્સનલ બેચની જરૂર હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, ખાલી ફિઝિક્સ, ખાલી મેથ્સ, ખાલી કેમેસ્ટ્રી કે બાયોલોજી અથવા તો બધા સબ્જેક્ટ, કોઈ પણ ટ્યુશન્સ લેવું હોય તો અમે એન્ઝાઇમમાં આ વર્ષથી પર્સનલ બેચ શરૂ કરી રહ્યા છીએ. ચોક્કસ મળજો એન્ઝાઇમ 16.